નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયામાં 7મા નોરતે એકતા યુવક મંડળ દ્વારા અંબા માતાની આરતી તેમજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। હજારો લોકો ઉમટ્યા। વાઘોડિયા એસટી ડેપો સામે એકતા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવના 7મા નોરતે ગરબાની રમઝટ બોલાવવા ગુજરાતના પ્રખ્યાત ગાયક ટીમલીના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પારુલ રાઠવા આવ્યા। તેમની સાથે મુખ્ય મહેમાન વાઘોડિયા 136 વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ સાહેબ, સામાજિક કાર્યકર બ્રિજેશ ગોસ્વામી, તેઓ આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ માં અંબાની મહાઆરતી કરવામાં આવી તેમજ સ્વાગત વિધિ કર્યા બાદ રોકસ્ટાર પારુલ રાઠવા, તેમને પ્રખ્યાત નસીબ સ્ટાર બેન્ડના કલાકાર મનીષાબેન વસાવા તેમના કોયલ જેવા મધુર અવાજ સાથે ગરબા ગવડાવવામાં આવ્યા અને ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એકતા યુવક મંડળ છેલ્લા 3 વર્ષથી માના નવલા નવરાત્રીનું ખૂબ સરસ મજાનું આયોજન કરે છે। એ બદલ પહેલા તો હું એકતા યુવક મંડળને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું નવું સારું કાર્ય દર વર્ષે કરતા રહે એવી માને પ્રાર્થના કરું છું। સાથે અમારા બેન શ્રી આજે નવલા નવરાત્રીના ગરબાની રમઝટ કરવાના હોય ત્યારે પારુલ બેન પણ અહીંયા પધાર્યા છે, એટલે પારુલ બેન નો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આજે માં ભગવતીએ હમણે આપ સૌને ગરબા રમવા માટે થઈને વરસાદને બ્રેક આપી દીધી છે, એટલે આપણે સૌ ગરબાની બરોબરની રમઝટ આપ સૌ લો અને આપ સૌને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમારા વાઘોડિયાના અને અહીંયા જે કોઈ રમવા આજુબાજુથી પધારેલું ગરબા મહોત્સવમાં આવેલ તમામ ભાઈઓ બહેનો યુવાનો આપ સૌની માં અંબા મનોકામના પૂરી કરે, સૌને સુખ શાંતિ સમૃદ્ધિ સારું આરોગ્ય આપે એવી આજના દિવસે માના ચરણોમાં પ્રાર્થના કરું છું। અને આપ સૌને ધારાસભ્ય તરીકે નહીં પણ મારા ભાઈ, આપના ભાઈ તરીકે જ્યાં ક્યાંય મારી જરૂર પડે ત્યાં હું આપની સાથે છું। ગમે ત્યારે આપ મારો સંપર્ક કરી શકો છો। એકતા યુવક મંડળે મને અહીંયા બોલાયો, મારું સન્માન કર્યું, એ બદલ હું એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, જય માતા।